નમસ્કાર, હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું। તાલીમાર્થી બહેનો, આપણે આ વિડીયોમાં પ્રથમ વર્ષનો કોર્સ 9 સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, હસ્તકલાઓ અને મૂલ્યાંકનનો અભ્યાસ કરવાના છીએ। અગાઉના વિડીયોમાં આપણે આ કોર્સ 9ના વિભાગ 1 અને વિભાગ 2માં જે લલિત કલાઓનો સમાવેશ થાય છે, એટલે કે ચિત્રકલા, હસ્તકલા, નાટ્યકલા, નૃત્યકલા અને સંગીત કલા, એમાં જે પ્રવૃત્તિઓ અને જે પ્રોજેક્ટ્સ કરવાના છે તેની આપણે વિગતવાર ચર્ચા કરી છે। આ વિડીયોમાં તાલીમાર્થી બહેનો, આપણે આ કોર્સ 9 સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, હસ્તકલાઓ અને મૂલ્યાંકન એના જે 5 પ્રકરણ છે, જે અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો। પહેલું પ્રકરણ ચિત્રકલા, બીજું પ્રકરણ હસ્તકલા, જેને અંગ્રેજીમાં ક્રાફ્ટ એમ કહેવામાં આવે છે, ત્રીજું પ્રકરણ નાટ્યકલા, જે રંગમંચ પર ભજવાય છે તે, ચોથું પ્રકરણ નૃત્યકલા અને પાંચમું પ્રકરણ સંગીત કલા। તો આ 5 પ્રકરણ દ્વારા આપણે આ કોર્સ 9નો અભ્યાસ કરવાનો છે અને આજના વિડીયોમાં આપણે આ કોર્સ 9નું પહેલું પ્રકરણ ચિત્રકલા એનો અભ્યાસ કરવાના છીએ। તાલીમાર્થી બહેનો, હવે આપ નોટબુક અને પેન એ લઈને બેઠા જ હશો। જ્યાં હું કહું ત્યાં આપે એ વિગતો જે છે એ નોટબુકમાં નોટ ડાઉન કરવાની રહેશે। આપની નોટબુકમાં કોર્સ 9 સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, ક્રાફ્ટ અને મૂલ્યાંકન ભાગ 1 એવું લખી દેજો। સાથે સાથે આ વિડીયો જોવો છો એ દિવસની તારીખ લખજો અને સમય જે છે, તમે જે સમયે અભ્યાસ કરવા બેઠા છો એનો સમય પણ લખી દેજો। ત્યારબાદ હવે પછી જે વિગતો આપ અહીંયા બોર્ડ પર જોશો એ હું આપને કહેતી રહીશ કે આ આપે આપની નોટબુકમાં નોટ ડાઉન કરવાનું રહેશે। તો તાલીમાર્થી બહેનો, આપણે આ કોર્સ 9નું પહેલું પ્રકરણ ચિત્રકલાનો અભ્યાસ કેટલા અને કયા મુદ્દાઓ દ્વારા કરવાના છીએ તેની રૂપરેખા જે છે એ પણ એક વખત આપણે જોઈ લઈએ। તાલીમાર્થી બહેનો, આ જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ આપની નોટબુકમાં લખતા રહેજો। તો પહેલું પ્રકરણ ચિત્રકલાનો અભ્યાસ આપણે જે મુદ્દાઓ દ્વારા કરવાના છે એમાંનો પહેલો મુદ્દો છે પ્રસ્તાવના। ત્યારબાદ બીજો મુદ્દો છે ચિત્રકલાના હેતુઓ, ત્રીજો મુદ્દો છે આરંભ, ચોથો મુદ્દો છે રેખા, પાંચમો મુદ્દો છે રંગ, છઠ્ઠો મુદ્દો છે આકાર, સાતમો મુદ્દો છે છાયા પ્રકાશ, આઠમો મુદ્દો છે યથાર્થ દર્શન, જેને અંગ્રેજીમાં પર્સ્પેક્ટિવ એમ કહેવામાં આવે છે, નવમો મુદ્દો ચિત્રકલાના પ્રકાર, 10મો મુદ્દો કોલાજ વર્ક અને 11મો મુદ્દો પ્રોજેક્ટ કાર્ય। તો આ 11 મુદ્દાઓ જે છે એના દ્વારા આપણે આ કોર્સ 9નું પહેલું પ્રકરણ ચિત્રકલાનો અભ્યાસ ચર્ચા દ્વારા વિડીયોમાં કરીશું। તો હવે તાલીમાર્થી બહેનો, આપણે આ પહેલા પ્રકરણનો પહેલો મુદ્દો પ્રસ્તાવના એના વિશે આપણે ચર્ચા કરીશું। તાલીમાર્થી બહેનો, અહીંયા આ જે સ્લાઇડમાં જે મુદ્દાઓ હું દર્શાવતી રહીશ એ તમામ મુદ્દાઓ જે છે આપની નોટબુકમાં લખતા રહેજો। અહીંયા આપણે ચર્ચા જે કરવાની છે પ્રસ્તાવનામાં, એ સૌપ્રથમ તો આપણે આ ડીએલએડ એટલે કે એનું ફૂલ ફોર્મ જે છે, પૂરું નામ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, એનો જે આ કોર્સ 9 છે, પ્રથમ વર્ષ કોર્સ 9 સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, ક્રાફ્ટ અને મૂલ્યાંકન ભાગ 1, એ અભ્યાસક્રમ જે છે એ કઈ સંસ્થાઓએ ભેગા મળીને તૈયાર કરેલ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। એ સંસ્થાઓ વિશે જાણવું આપના માટે બહુ અગત્યનું છે। તો એ સંસ્થાઓ છે, એમાંની પહેલી રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા, જેને અંગ્રેજીમાં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એમ કહેવામાં આવે છે। તો આ એનસીએફ એ એનું ટૂંકું નામ છે। તો એનસીએફ એ 2005માં આ
ડીએલએડ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષનો જે કોર્સ 9 છે, એટલે કે ચિત્ર આ સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, ક્રાફ્ટ અને મૂલ્યાંકન છે, એનો અભ્યાસક્રમની રૂપરેખા જે છે એ તૈયાર કરીને એમને 2005માં આપી દીધી. ત્યારબાદ એ અભ્યાસક્રમની રૂપરેખાને મઠારવાનું કામ જે છે જે સંસ્થાઓએ બીજી સંસ્થાઓએ કર્યું છે એમાંની પહેલી જે છે NCFTE 2009. તો NCFTE એનું પણ પૂરું નામ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ટીચર એજ્યુકેશન. ત્યારબાદ એને ફાઇનલાઇઝ કરવામાં એટલે કે આખરી ઓપ આપવામાં જે બીજી બાબતે એટલે કે જે કાયદો છે RTE 2009 એનો પણ સહકાર લેવામાં આવ્યો, એની પણ મદદ લેવામાં આવી. તો આ RTE નું જે ફૂલ ફોર્મ છે એ રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ એજ્યુકેશન જે 2009માં આ કાયદો અમલમાં આવ્યો હતો. તો આ કાયદાની મદદ પણ આ ડીએલએડના જે કોર્સ 9નો અભ્યાસક્રમ છે એને તૈયાર કરવામાં લેવામાં આવી. ત્યારબાદ જે છેલ્લી સંસ્થા જે છે એ છે NCERT. તો એનું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ફરીથી બોલું છું તાલીમાર્થી બહેનો કે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, એનું ગુજરાતીમાં નામ છે કે રાષ્ટ્રીય શિક્ષણ પ્રશિક્ષણ સંશોધન સંસ્થા. તો આટલી સંસ્થાઓએ ભેગા મળીને આ ડીએલએડનો જે સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, ક્રાફ્ટ અને મૂલ્યાંકન 1 અને 2 જે ભાગ છે એમણે તૈયાર કર્યો છે. તાલીમાર્થી બહેનો, આ જે કોર્સ 9 ચિત્રકલાનો જે છે એટલે કે જે સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ જે છે, લલિત કલાઓ કઈ કઈ છે એ હવે આપને ખ્યાલ આવી જ ગયો હશે. તો ચિત્રકલા એ વિવિધ કલાઓ પૈકીની બાળકોની મનગમતી કલા કહી શકાય, ગણાવી શકાય એને. બાળકના સર્વાંગી વિકાસ માટે જે શાલેય શિક્ષણના સંદર્ભમાં, શાલેય શિક્ષણ એટલે કે શાળાનું જે શિક્ષણ છે એ, તો શાળામાં જે શિક્ષણ આપવામાં આવે છે અને શાલેય શિક્ષણ કહેવામાં આવે છે. તો આ શાલેય શિક્ષણના સંદર્ભમાં તેમને જુદા જુદા સાક્ષરી વિષયો શીખવવામાં આવે છે. સાક્ષરી એટલે કે જે આ ભાષા, ગણિત, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, તો આ બધા વિષયો જે છે એને સાક્ષરી વિષયો એમ કહેવામાં આવે છે. પરંતુ તે ઉપરાંત બાળકના ચૈતન્યને વેગવાન બનાવવા અને તેની રસિકતાને અનુરૂપ, રસિકતા એટલે કે રસને અનુરૂપ ચિત્રકલાનું જ્ઞાન આપવું એ પણ એટલું જ આવશ્યક છે, એટલે કે જરૂરી છે. તો ચિત્રકલાની જે અનેકવિધ એટલે કે જુદી જુદી જે પ્રવૃત્તિઓ બાળકના ચિત્તકોષને અનુકૂળ એવી સૃષ્ટિનું નિર્માણ કરે છે. બાળ મનોજગતને ઉત્પ્રેરક એટલે કે પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે એવું કક્ષાનુરૂપ ચિત્રકલાનું જ્ઞાન તેના વ્યક્તિત્વ વિકાસને નવી દિશા આપે છે. ચિત્રકલા દ્વારા બાળકની સુસુપ્ત શક્તિઓનું પ્રગટીકરણ થાય છે, તેમજ તેનું અભિવ્યક્તિત્વ કૌશલ્ય જે છે એ પણ ખીલે છે, તથા પ્રાથમિક કક્ષાના સંદર્ભમાં તેના વલણોનો વિકાસ થાય છે, એટલે કે એના વલણોમાં વિકાસ થાય છે. આમ બાળકમાં સર્જનાત્મક વિચારસરણીના બીજ રોપાય છે. ચિત્રકલાના શિક્ષણથી બાળકને ચિત્રકાર કે કલાકાર બનાવવાની વાત નથી, પણ બાળકમાં રહેલી શક્તિઓ અને કૌશલ્યનું પ્રગટીકરણ થાય અને તેને નવસર્જનનો આનંદ મળે તે મુખ્ય બાબત છે. ચિત્રકલાનું સમગ્ર વિષય વસ્તુ બાળકમાં વિવિધ કેળવણીના રંગો પૂરે છે, તેના વ્યક્તિત્વમાં નવો નિખાર લાવે છે. ચિત્ર એ રંગ, સુશોભન, હસ્તકલા જેવા જે જુદા જુદા અંગો છે એ બાળકના સર્વાંગી વિકાસના પગથિયા છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ પ્રસ્તાવનાના મુદ્દામાં આજે કોર્સ 9 એનું જે પહેલું પ્રકરણ છે ચિત્રકલા, એનું મહત્ત્વ શું છે એના વિશે આપણે ચર્ચા કરી અને કઈ કઈ બાબતોનો આપણે
એમાં અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે રંગ, સુશોભન, આકાર એ બાબતની ચર્ચા કરી. સર્જનાત્મક જે આનંદ છે એ મેળવતો થાય. આ બધી બાબતો જે છે એ ચિત્રકલાના વિષય દ્વારા બાળકોમાં જેને કહેવાય કે એનો વિકાસ કરી શકાય છે. એના માટે જો ઉદાહરણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપું તાલીમાર્થી બહેનો, તો આપે તારે ઝમી પે એ ફિલ્મ જોઈ હશે, જેમાં ઈશાન નામનો જે બાળક છે એ પોતાના મનોભાવોને જે મા બાપને કહી નથી શકતો એ ચિત્રો દ્વારા કેવી રીતે અભિવ્યક્ત કરે છે એ સુંદર ઉદાહરણ છે. તો એના એ જે વિડીયો છે એટલે કે એ બાબત જે છે એને હું આપની સામે આ વિડીયો દ્વારા સમજાવવા માંગીશ. એમાં એના શિક્ષક જે છે એ જુએ છે કે આ બાળક કેમ એકલો અટૂલો રહે છે, કેમ કોઈની સાથે વાતચીત નથી કરતો. તો એનો વ્યક્તિ અભ્યાસ કરવા માટે એ એના ઘરે જાય છે, એના મા બાપને મળે છે અને ત્યાં એની જે આ ચિત્રકલામાં જે એની સર્જનાત્મકતા, એની અભિવ્યક્તિ જે છે એ એનો ખ્યાલ આવે છે. તો એ દ્રશ્ય જે છે એ આપણા આ પ્રસ્તાવનાના મુદ્દાને ખરેખર બિલકુલ અનુરૂપ છે અને એ જોશો ત્યારે આપને ખ્યાલ આવી જશે કે ચિત્રકલા એ બાળકના જે ચૈતન્ય મનોભાવો છે, સર્જનાત્મક શક્તિ જે છે, સુપ્ત શક્તિઓ છે, એને કેવી રીતે એ પ્રગટ કરે છે. તો અહીંયા આપણે વિડીયો નિહાળીશું. ये किसने बनाया? ईशान ने। ईशान ने? ईशान पेंटिंग करता है? हाँ, उसको पेंटिंग का बहुत शौक है. कभी बातें जैसे गाने જે એના ચિત્રો દ્વારા એના બધા મનના ભાવો અભિવ્યક્ત કરે છે. कभी बन जाए बोले सवालों की झड़ी. सन्नाटे में हंसी के जैसे, सोए होठों पे खुशी के जैसे, ये तो नूर है बरसे कर मेरी किस्मत हो बड़ी. जैसे झील में लहराए झंडा, जैसे भीड़ में अपने મસ્ત કરે છે. जैसे मन मौजी नदियाँ जाग उड़ाए कुछ करे. जैसे बैठे बैठे मीठे से छपकी, जैसे प्यार की धीमी सी धमकी, जैसे कानों में सरगम हरदम बजती भी रहे. આ ચિત્રને પોતાના મા બાપથી કેવી રીતે દૂર થઈ ગયો છે એ અહીં ચિત્રપોથીમાં જોવા મળશે આપણને. જોજો. એમાં એને એના મનના ભાવો અભિવ્યક્ત કર્યા છે ચિત્ર દ્વારા કે પોતે મા બાપથી કેવી રીતે દૂર થઈ ગયો છે. તો તાલીમાર્થી બહેનો, આપણે આ વિડીયો દ્વારા આ ચિત્રકલા જે પ્રકરણ છે એ પ્રકરણનું મહત્વ શું છે બહુ સારી રીતે આપણે સમજી ગયા હશો. હવે આપણે આ પ્રકરણનો બીજો મુદ્દો, ચિત્રકલાના હેતુઓ. તો ચિત્રકલાના હેતુઓ કયા કયા છે એ પણ આપણે એક વખત એને જોઈ જઈશું. આ વિડીયો જોયા બાદ આપને આ ચિત્રકલાના જે હેતુઓ છે એને સમજવામાં સહેજ પણ વાર નહીં લાગે. બીજી બાબત એ છે તાલીમાર્થી બહેનો કે હંમેશા હું આપ સૌને કહેતી આવું છું કે શિક્ષણની પ્રક્રિયા જે છે એ હેતુ વિનાની હોય જ ના શકે. તો અહીંયા જે આપ આ કોર્સ 9નું પહેલું પ્રકરણ છે એ પહેલું પ્રકરણ જે છે એ આપ એના વિશે માહિતી મેળવશો તો એ ચિત્રકલાની જે માહિતી છે એ મેળવ્યા બાદ, એનો અભ્યાસ કર્યા બાદ આપમાં આટલા જે હેતુઓ છે એ ફળીભૂત થવા જોઈએ. તો એ જે હેતુઓ છે એ કયા કયા છે એ આપણે જોઈ લઈએ. તો પહેલો એનો હેતુ છે સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય. તાલીમાર્થી બહેનો, નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો આ તમામ બાબતો. ત્યારબાદ બીજો હેતુ છે સૌંદર્ય ભાવનાનો વિકાસ થાય. ત્રીજો હેતુ છે હસ્તકૌશલ્યનો વિકાસ થાય.
ચોથો છે એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે. પાંચમો છે સર્જનનો આનંદ માણે, સુસુપ્ત શક્તિઓની ખીલવણી થાય. આગળનો હેતુ શાળા એ કલાશાળા અને કાર્યશાળા બને. ત્યારબાદ તાલીમાર્થી બહેનો આપણે આ પ્રકરણ 1નો ત્રીજો મુદ્દો આરંભ એનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તાલીમાર્થી બહેનો આરંભ એનો કહેવાનો જે મતલબ છે કે આરંભ ચિત્રકલાનો જે અભ્યાસ છે એનો આપણે આરંભ કઈ રીતે કરી શકીએ. તો જેમ કોઈ પણ ભાષામાં વ્યાકરણ એ મહત્વનું અંગ છે એમ કલામાં એના મૂળ તત્વોનું મહત્વ હોય છે. તાલીમાર્થી બહેનો કલાના આ મૂળ તત્વોનું જ્ઞાન મેળવવું બહુ જ જરૂરી છે, અનિવાર્ય છે. પરંતુ કહેવાનો મતલબ કે કલાના મૂળ તત્વોનું જ્ઞાન મેળવવું અનિવાર્ય છે જ, પરંતુ કલાનો જે રસાસ્વાદ, કલાને માણવામાં પણ આ જ્ઞાન એટલું જ આવશ્યક છે. તો આ જે આરંભ છે એ આપણે કઈ એના જે મૂળ તત્વો જે છે એ કયા છે એ આપણે જોઈશું તાલીમાર્થી બહેનો. તો એમાં આપણે આ ચિત્રકલાનો આરંભ જે છે એ રેખાથી કરી શકીએ છીએ. આ એનો મૂળ તત્વો જે છે એ. ત્યારબાદ બીજું જે છે એ આકાર, ત્રીજો રંગ અને ચોથો છાયા પ્રકાશ. તો આ બધા જે છે એ ચિત્રકલાના મૂળ તત્વના મુખ્ય અંગો છે. આના દ્વારા આપ ચિત્રકલાનો અભ્યાસ જે છે એની શરૂઆત કરી શકો છો, અને એટલે જ આ મુદ્દાનું નામ છે આરંભ. તો એમાં આપણે આ જે રેખા, આકાર, રંગ અને છાયા પ્રકાશ એ એના મૂળ તત્વોનું જે પહેલું મુખ્ય અંગ છે રેખા, એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. તો તાલીમાર્થી બહેનો રેખા જે છે એ એનું નિર્માણ જે છે એ બિંદુથી થાય છે. બિંદુઓ એટલે કે અનેક ગણા બિંદુઓ ભેગા થવાથી રેખા બને છે. ધારો કે આપણે અહીંયા એક ઉદાહરણ જે છે એ લઈએ કે અહીંયા એક બિંદુ જે છે એકદમ નજીક આપ કરતા જશો તો એ રીતે એક રેખાનું નિર્માણ થશે. તો તાલીમાર્થી બહેનો આ દરેક રેખા જે છે એને પણ પોતાનું આગવું સ્થાન અને સ્વભાવ હોય છે, જેના દ્વારા આપણે ચિત્રમાં હલનચલન, ગતિ, સ્થિરતા કે મંદ ગતિ જેવા ભાવો છે એને આપણે દર્શાવી શકીએ છીએ. આ રેખાઓ જે છે એ આછી, પાતળી, જાડી અથવા તો ઘાટી કે સળંગ પણ હોઈ શકે કે ત્રુટક પણ હોઈ શકે છે. તો તાલીમાર્થી બહેનો આપણે આ રેખાઓના પ્રકાર એટલે કયા પ્રકારની રેખાઓ હોય છે એના વિશે આપણે અહીંયા વિગતે અભ્યાસ કરીશું. કહેવાનો મતલબ કે ચોથો મુદ્દો છે રેખા, એના પેટા મુદ્દાઓ પણ છે, એટલે કે એના પ્રકારો જે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો એમાં પહેલી જે છે એ કે ઊભી રેખા. અહીં એનું ઉદાહરણ જે છે મેં આપ્યું જ છે તાલીમાર્થી બહેનો, અહીંયા આપ જોઈ શકો છો. મેં જાડી લીધી છે જેથી કરીને આપને સમજ પડે. બાકી તો આ રીતે આમ તમે કરો તો એ સિંગલ જે છે સામાન્ય રીતે આપણે દર્શાવીએ છીએ એ. તો આ છે ઊભી રેખા. હવે એનું જે આગવું સ્થાન અને સ્વભાવ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ઊભી રેખા જે છે એ ઉપર નીચે દિશામાં ગતિ કરે છે. હવે આ જે ઊભી રેખા છે એ શાંત રેખાઓ છે, અને આ ઊભી રેખાઓ જે છે એનો સ્વભાવ શું છે તો શાંત રેખાઓ છે એ તો આપણે જોયું જ. સાથે સાથે આ ઊભી રેખાઓ સ્થિરતા અને એકાગ્રતાના ભાવ દર્શાવે છે. તો અહીંયા ઊભી રેખા જે છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે બીજી જે છે એ આડી રેખા. તો અહીંયા એનું ઉદાહરણ જે છે એ પણ મેં અહીંયા ઉપર આપ્યું જ છે કે આડી રેખા જે છે કેવી રીતે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ તો આ રીતે દર્શાવીએ છીએ.
તો આ જે આડી રેખા છે એનું સ્થાન વિશે આપણે ચર્ચા કરીએ તો એ જમણી બાજુ ડાબી બાજુ કે બંને બાજુ જતી રેખાઓ જે છે એને આપણે આડી રેખા એમ કહીએ છીએ. એ રીતે આપણે એને ઓળખીએ છીએ. એનો સ્વભાવ શું છે તાલીમાર્થી બહેનો? તો આડી રેખાઓ જે છે એ નિષ્ક્રિયતા તેમજ આરામના ભાવ દર્શાવે છે. જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે એ આડી રેખા જે છે એમાં આપણે હોઈએ છીએ, એટલે કે આપણે આરામ કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે જે ચોથો મુદ્દો રેખા છે એનો બીજો પ્રકાર આડી રેખા જે છે એના વિશે માહિતી મેળવી. હવે આપણે એનો ત્રીજી જે રેખાનો પ્રકાર છે કે ત્રાસી રેખા, આપ હવે ઉપર અહીંયા જોઈ શકો છો જે દર્શાવ્યું છે એ. તો ત્રાસી રેખા જે છે એ ગતિ કરતી રેખા છે. તો આ એનું સ્થાન છે કે એ કેવી રીતે કામ કરે છે. તો ગતિ કરતી રેખા છે. તો એ હલનચલન, ગતિ કે વેગ બતાવતી રેખાઓ જે છે એ ત્રાસી રેખાઓ છે. હવે આપણે એનો આગળનો જે પ્રકાર છે એટલે કે ચોથો પ્રકાર છે રેખાનો, એનો છે ગુણક રેખા. અહીંયા આપ ઉપર જોઈ શકો છો તાલીમાર્થી બહેનો, આ અહીંયા દર્શાવેલ છે. બાકી આ રીતે આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. તો આડી, ઊભી અને ત્રાસી રેખાઓના મિશ્રણથી આ ગુણક રેખાઓ જે છે એ બને છે. ગુણક રેખાઓનો જે સ્વભાવ છે એ શું દર્શાવે છે? તો અનિયમિતતા, અવ્યવસ્થા તથા ઘમાસાણના જે ભાવો છે એ આ ગુણક રેખા દર્શાવે છે. ત્યારબાદ પાંચમો પ્રકાર છે તૂટક રેખા. તો તૂટક રેખા છે એ કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો અહીંયા આ રીતે, આમ એ રીતે પણ દર્શાવવામાં આવે છે, ત્રાસી રીતે પણ દર્શાવવામાં આવે છે, આ રીતે અને આડી રીતે પણ દર્શાવવામાં એટલે કે દર્શાવી શકાય છે. આ એના ઉદાહરણો છે. તો તૂટક રેખા જે છે એ ત્રાસી કે ઊભી હોઈ શકે છે. મોટા ભાગે તો ત્રાસી કે ઊભી જ હોય છે. આડી જે છે એ આપણે ભાગ્યે જ પેજમાં આમ તૂટક જે છે એ જુદું પાડવા માટે આપણે દર્શાવતા હોય છે. તો પવનમાં ધ્રુજતા વૃક્ષો, વરસતો વરસાદ વગેરે જે છે એ બધી તૂટક રેખાઓ છે. એના ઉદાહરણો છે તાલીમાર્થી બહેનો. ત્યારબાદ છેલ્લું જે છે એ કે વમળયુક્ત રેખા. તો વમળયુક્ત રેખા જે છે એ કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો વમળયુક્ત રેખા મંદગતિ, લય અને માધુર્યના ભાવો દર્શાવે છે. હવે એને દર્શાવવામાં આવે છે એ જરા જોઈ લઈએ. તો જો તમે સમુદ્રની રેખાઓ જે લહેરો જે છે એ આ રીતે જોવા મળશે. ત્યારબાદ જો સાપ હોય તો સાપ આ રીતે, એને પણ આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. તો અહીંયા વમળયુક્ત રેખા જે છે એનો પણ આપણે ખ્યાલ મેળવ્યો. હવે એના ઉદાહરણો જે છે એની પણ મેં આપની સાથે ચર્ચા કરી. છતાં પણ અહીંયા લેખિતમાં આપ જોઈ શકો છો કે પવનની ધીમી લહેરો, સમુદ્રની લહેરો, જમીન પર સરકતો સાપ વગેરે એ મંદ ગતિના ઉદાહરણો છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો આપણે આકાર વિશે એટલે કે એનો પાંચમો મુદ્દો, પહેલા પ્રકરણનો પાંચમો મુદ્દો આકાર વિશે સમજીશું. કે જ્યારે આપણે કોઈ વસ્તુને જોતા હોઈએ છીએ ત્યારે આપણે તેનો આકાર નિહાળીએ છીએ. આકાર કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે. ચિત્રના સર્જનમાં આકાર એ મહત્વનું અંગ છે. હવે આપણે જે આકારોથી પરિચિત છીએ એ આકારોને આપણે અહીંયા જોઈએ. તો અહીંયા આપ એ આકારો કયા કયા છે એ જોઈ શકો છો. અહીંયા પહેલો જે છે એ ચોરસ છે, બીજો છે એ ત્રિકોણ, ત્રીજો છે એ વર્તુળ, ચોથો છે એ લંબચોરસ, પાંચમો છે એ લંબગોળ અને છઠ્ઠો છે એ અનિયમિત. તો આ તમામે તમામ જે આકારો છે એ આકારોથી આપણે પરિચિત જ છીએ. એનો ઉપયોગ આપણે ચિત્રમાં કેવી રીતે કરીએ છીએ એનાથી પણ આપ પરિચિત જ છો. છતાં પણ આકાર જે છે એ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર આપણે કેવી રીતે બનાવી શકીએ એના માટેનો મારી પાસે એક વિડીયો છે. એ જોઈને આપ બહુ સારી રીતે સમજી શકશો. અહીંયા જે વિડીયો છે તાલીમાર્થી બહેનો, એમાં ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ
આ 3 આકારોનો ઉપયોગ કરીને એક ચિત્ર અહીંયા બનાવવામાં આવે છે. આપ એ વિડીયોનો જુઓ એટલે આપણને આકાર વિશે બહુ સારી રીતે ખ્યાલ આવી જશે. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આકારોનો ઉપયોગ કરીને કેવી રીતે આખું ચિત્ર બનાવ્યું એ વિડીયો જોયો. મને તો જોઈને ખૂબ જ આનંદ થયો. આશા છે કે આપ સૌને પણ આ ડ્રોઈંગ કરતો એટલે કે ચિત્ર દોરતો જે વિડીયો છે એ ગમ્યો જ હશે. એના દ્વારા આપને આ 5મો મુદ્દો જે આકાર છે એનો બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. આમ તાલીમાર્થી બહેનો, આપણે આ કોર્સ 9નું પહેલું પ્રકરણ ચિત્રકલા એના આપણે 5 મુદ્દાઓનો અભ્યાસ અહીંયા કર્યો છે. આ વિડીયોને વારંવાર જોશો ત્યારે એમાં રહેલા જે મુદ્દાઓ છે એ ખરેખર આપ એને બહુ સારી રીતે સમજી જશો. ઉપરાંત અહીંયા જે છે એ મહત્ત્વના પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે. એ કયા કયા છે એની પણ આપણી સાથે ચર્ચા કરી લઉં. તો તાલીમાર્થી બહેનો, સૌપ્રથમ તો ચિત્રકલામાં જે ચિત્રના મૂળ તત્વો છે, જેમાં આપણે રેખા, રંગ, આકાર ને છાયા, પ્રકાશ, એ 4 જે મૂળ તત્વો છે એના વિશે પ્રશ્ન પૂછી શકાય છે કે ચિત્રના જે મૂળ તત્વો જે છે એ કેટલા અને કયા કયા. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, બીજો પ્રશ્ન જે છે એ પૂછી શકાય છે કે રેખા વિશે સમજૂતી આપી તેના પ્રકારો વિગતે લખો. તો એમાં જે ઊભી રેખા, આડી રેખા, ત્રુટક રેખા, ગુણક રેખા, આ બધી રેખાઓ જે છે એ એમાં આવી શકે. અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ મુદ્દો છે, એમાંથી પ્રશ્ન પૂછાતો જ હોય છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, ત્રીજો પ્રશ્ન એ નીકળી શકે છે કે આકારોનું મહત્ત્વ શું છે, અથવા તો આકારો કેટલા અને કયા કયા. તો એ પણ આપ એના વિશે જે છે એ આ પ્રશ્નમાંથી જવાબ, એટલે કે એ પ્રશ્નનો જવાબ આ મુદ્દામાંથી આપ લખી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે એ એક વાક્યનો પણ નીકળી શકે છે કે ઊભી રેખા એ કયા ભાવો દર્શાવે છે. એ જ રીતે બીજી બધી જે છે આડી રેખા, ત્રાસી રેખા, ગુણક રેખા,
તૂતક અને વમળયુક્ત રેખા, તો એ બધી રેખાઓમાંથી એક એક વાક્યમાં જો પ્રશ્ન પૂછવો હોય તો એ પૂછી શકે છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એની પણ મેં આપને ચર્ચા કરી, અને છતાં પણ કહું છું તાલીમાર્થી બહેનો કે ચિત્રના જે મૂળ તત્વો છે એ કયા કયા, એ પ્રશ્ન અને રેખા અને તેના પ્રકારો જે મુદ્દો છે, એટલે કે ચોથો મુદ્દો છે, એમાંથી પ્રશ્ન પૂછાતા જ હોય છે. તો તાલીમાર્થી બહેનો, એની આપ આ વિડીયો દ્વારા સારી રીતે તૈયારી કરી શકો છો. ફરીથી આપને કહું છું તાલીમાર્થી બહેનો કે આ વિડીયો જે છે એ યુટ્યુબ પર અપલોડ કરીને આની લિંક જે છે એ વોટ્સએપ ગ્રુપમાં હું મૂકીશ, અને ત્યારબાદ આપ એનો વિડીયો જુઓ છો. જો જે તાલીમાર્થી બહેનોએ સબસ્ક્રાઈબ કર્યું હશે તો એ લોકોને આ વિડીયો હું જ્યારે યુટ્યુબ પર અપલોડ કરીશ ત્યારે મળી જવાનો છે. તો ખાસ કરીને તમને મારી હવે સ્ટ્રિક્ટ સૂચના છે તાલીમાર્થી બહેનો કે આપ એમાં કમેન્ટ જે છે એ કમેન્ટમાં આપનું નામ લખો, કારણ કે એ જ તમારી હાજરી બરોબર ગણાશે. મને બીજો કોઈ શોખ નથી, પરંતુ આપ વિડીયો આ જુઓ છો એનું મને ખ્યાલ આવે એટલા માટે જ કમેન્ટમાં તમારું નામ એ અનિવાર્ય રીતે લખો, જેથી કરીને મને ખ્યાલ આવે કે આપ સૌ આમાં વિડીયો જોઈ રહ્યા છો. તો તમારું નામ એટલે કમેન્ટમાં તમારું નામ એ જ તમારી હાજરી ગણાશે. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે અભ્યાસ એટલે કે પ્રકરણ 1નો જે 5 મુદ્દાઓ સુધીનો અભ્યાસ કર્યો છે એનો આપ અભ્યાસ કરજો, અને બીજા મુદ્દાઓનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. અને બીજા વિડીયોમાં આપ સૌને ફરીથી મળું, ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર. જય હિન્દ, જય ભારત.